જનતા માટે વિકાસલક્ષી કામો કર્યા છે એ પણ જણાવું છું. તો શું કામ ડરો છો? આવો સામસામેની લડાઈ કરીએ અને જે જીતે જે હારે એ મંજૂર, પણ પેલા શું કામ ડરો છો? આ વાત અમે નહીં પણ આપ નેતા પ્રવીણ રામે કરી છે. પ્રવીણ રામે ભાજપ પર પ્રહારો કરતા આ વાતો કરી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં પ્રવીણ રામ શું કહી રહ્યા છે. અરે ભાઈ, આવો ને ચૂંટણીના મેદાનમાં. 30 વર્ષથી શાસન કર્યું છે, 30 વર્ષથી સત્તામાં છો. તમે એમ કહો છો કે વિકાસલક્ષી કામો કર્યા છે, જનતા માટે વિકાસ કર્યો છે, તો ચૂંટણી લડવા માટે હું કામ ડરો છો? શું કામ ડરપોક બનો છો? અને ચૂંટણી મેદાનમાં ઉતરો, સામ સામેની લડાઈ લડીએ અને જે હારે અને જે જીતે એ મંજૂર. પણ પેલા હું કામ નગુણા થાવ છો? પેલા હું કામ ડરપોક બનો છો? ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટે રાત દિવસ એક કરો છો ને 25 લાખ રૂપિયા ને 15 લાખ રૂપિયા ને કેસ કરી દે, ફલાણું કેસ થાય, ઠીકણો કેસ થાય. અરે પ્રવીણ રામ તમને લલકાર ફેંકે છે. 108 દિવસની જેલ ભોગવીને ભલે આવ્યો, તાકાત હોય તો મરો, કરો કેસ, અમે તમારી સામે લડવા તૈયાર છે. ડરવાના નથી, ઝૂકવાના નથી. કાયદા અને વ્યવસ્થાની અંદર એવી વાત કરે છે ભાજપ. આપણે મત હું કામ માગે કે ભાઈ ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થા આકડે ઠાઠ, આ કોઈ ગુંડો નહીં. હવે તમે જ ગુંડા બની ગયા છે. હવે કેવા કોને જાવ? આવી ગુંડાગર્દી કોણ કરે? ઉમેદવારોને લડવા ન દે, એને પ્રેશર કરે, ઘરે જાય, પોલીસના કાફલા ઉતરે, કેસનો ડર આપે. પહેલી વાત તો એ છે કે પેલા પગથિયે તમે હાર પાડી ગયા છો ને, એટલે આ કાવતરા કરો છો. આ તમારા હારના નિશાન છે, આ જીતના નિશાન નથી. બાકી જીત દેખાતી હોય તો હું કામ ભાઈ ચૂંટણી મેદાનમાં લડો ને, ઉતરો ને પ્રેમપૂર્વક વાતો કરો. જનતા સ્વીકારશે. જનતા તમને મત આપીને સ્વીકારે તો અમને ક્યાં વાંધો છે, પણ જનતાને ડરાવીને મત લેવાનો પ્રયત્ન ન કરતા. સાહેબ, ગમે ત્યારે આપણે કહીએ ને કે રબરને અમુક સમય સુધી ખેંચાય, બહુ ખેંચીએ તૂટી જાય. એમ બહુ ખેંચ્યું તો હવે જનતાનો મગજ તૂટી જવાનો છે ને બધો આક્રોશ ઠલવાનો છે. પછી કેતા નહીં. આ કણજામાં ભેગા થયા તો હમણાં વાત થઈ કડદાની. શબ્દો બધા મળતા આવે છે. કડદાકાંડ અને કણજા, 3 શબ્દ બધું હરખું આવે છે. કડદાની અંદર આંદોલન થયું, ખેડૂતો માટે આંદોલન થયું, ભલે પીડા પડી, ભલે યાતના પડી, પણ કડદાની અંદર પીડા અને યાતના પછી ગુજરાતના ખેડૂતોની જીત થઈ. અને કડદા ના આંદોલનની અંદર પ્રવીણ રામે ભલે 108 દિવસની યાતના ભોગવીને આવ્યા હોય, પણ મને એટલી ખબર પડે કે કડદાની અંદર પ્રવીણ રામ મોટો થઈને આવ્યો છે, નાનો થઈને નથી આવ્યો. અને આજે કણજા, કડદા ને કણજામાં પણ ત્યાં પ્રવીણ રામ ના પ્રવીણ ચાવડા, કણજામાં પણ કહો કડદામાં પ્રવીણ રામ મોટો થઈને આવ્યો છે. હું અહીંયા પણ કહું, કણજાની અંદર ભલે યાતના ચૂંટણીમાં પડે, પણ પ્રવીણભાઈ ચાવડા જીતીને આવશે એવો મને વિશ્વાસ છે. મોટા થઈને આવશે, નાના થઈને નહીં આવે, મોટા થઈને આવશે. પૂરી તાકાતથી લડાઈ લડી રહ્યા છે. કેટલા સમયથી પ્લાનિંગ કરી રહ્યા છે. ચૂંટણી મેદાનની અંદર પ્લાનિંગ પૂર્વક આગળ વધી રહ્યા છે. પ્રવીણ રામની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. ત્યાં માટે બસ આટલું જ. ધન્યવાદ.